એના માટે મારે આ ઘરના માલિકને મળવું પડશે. માલિક? માલિક? પણ એણે તો કંઈક આત્મહત્યા કરી હતી એવું સાંભળ્યું છે. પણ એની આત્મા તો હશે ને? આત્મા? એની આત્માને અહીંયા બોલાવવા માટે પાછું નવું મારે માધ્યમની જરૂર પડશે. માધ્યમ? એટલે કે એનું કોઈ વસ્ત્ર પરિધાન કે છબી કે ફોટોગ્રાફ. એ ફોટો છે ફોટો આપણે કબાટમાં નતો જો બાબા ફોટો છે. છે સરસ પિયો ચરસ. તમારામાંથી કોઈ એક જણ મારી સાથે આવો, મને ફોટોગ્રાફ બતાવો અને બીજો માણસ આ લોટાનું પાણી આખા ઘરમાં છાંટે. અલ્લાહ એવું બરાબર. પાણી વાળું હું કરીશ. પાણી તમે ફોટો બતાડવા જાઓ. ઓ વડીલ, હા, ઘર નથી ધોવાનું, થોડુંક થોડુંક પાણી છાંટવાનું છે અને વધે બધું જ પાણી પાછું લઈને આવવાનું છે. સારું. આગળ જતા વિધિમાં કામ લાગશે, સમજ્યા? હા, શું? થોડુંક થોડુંક છાંટવાનું છે, વધે ફોટો બતાવો. પાછું. ચલો સારે ગા બધાની સાથે સાંભળ્યું તો છે, સમજે તો સારું. એ પદમલાલ હં? જો પોતાનું કશુંય ના વિચારતા હા, જેટલું કીધું છે ને ડિટ્ટો એટલું જ કરજો. સારું. આ પાણીનું એક ટીપું પણ વેસ્ટ થયું છે ને તો જંડ તો પછી પહેલા હું તમને મારી નાખીશ. તમે ફોટો બતાવો ને યાર, મને ખબર પડે શું કરવાનું. હા સમયનો અભાવ છે, એ ઠંડીનો પ્રભાવ છે. આયો ઓ આજા જંડલ, ઓ આજા જંડલ, ઓ આજા જંડલ. થોડુંક થોડુંક છાંટવાનું છે, બાકીનું વધેલું લઈને આવવાનું છે. યાદ છે મને? હવે નાનો કીકલો છું કે પાણી બગાડ દઈશ. સહેજ સહેજ છાંટવાનું છે અને બાકી વધે એ પાછું લાવવાનું છે, તો ખબર છે. એ પદમલાલ શું કર્યું પાછું? આવું હું કઈ નથી થયું. હા, આવો આવો, વંદા છે, આવો. પગ પછાડો જતા રહેશે. વંદા વાળું મને ના શીખવાડશો, હું મારું કરું છું. થોડું થોડું છાંટવાનું છે, એ છાંટું છું. શાંતિથી કરો. થોડુંક થોડુંક છાંટવાનું છે.